નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન કંઈક આવો છે. 34મો પ્રશ્ન. એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. ઓકે, પર્યાવરણને નુકસાન કરતા પદાર્થો કોણ સૌથી વધારે નુકસાન કરે છે એની મારે ચર્ચા કરવાની છે. અને કેવા તો કે જૈવ અવિઘટનીય. તો પહેલા તો મને એ ખ્યાલ હોવો જોઈએ કે જૈવ અવિઘટનીય એટલે શું થાય, તો કે જેમનું વિઘટન શક્ય નથી, જેમનું વિઘટન શક્ય નથી તેમને શું કહેવાય? જૈવ અવિઘટનીય પદાર્થો. અને જે પર્યાવરણને નુકસાન તો કરે જ છે પણ એમાં પ્રભાવિત એટલે કે સૌથી વધારે પ્રમાણમાં નુકસાન કરતા હોય આવાની ચર્ચા કરવાની છે. તો એની અંદર પહેલું આવશે જંતુનાશક દવાઓ. જંતુનાશક દવાઓ જેને આપણે કહીએ છીએ પેસ્ટિસાઇડ્સ. આ જંતુનાશક દવાઓ જે છે એ શું કામ કરશે? તો કે જંતુનાશક દવાઓ સમજો કે મેં કોઈ એક વનસ્પતિની અંદર છાંટી દીધી, તો આ જે જંતુનાશક દવા છે એ શું નુકસાન કરશે? તો કે એ વનસ્પતિને તો નુકસાન કરશે જ, પણ આ વનસ્પતિનો જે કોઈ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમને પણ નુકસાન કરશે. અને આ નુકસાન ધીરે ધીરે કરતું આગળના પોષક સ્તરોમાં વધતું જશે. અને જેના કારણે જે ઘટના બને છે તેને કહીએ આપણે જૈવ વિશાલન. જેને આપણે શું કહીએ છીએ? જૈવ વિશાલન. તો જૈવ વિશાલન પ્રેરશે. આ અવિઘટનીય પદાર્થો વાતાવરણની અંદર શું કરશે? તો કે જૈવ વિશાલન પ્રેરશે, એટલે કે જૈવ વિશાલનનું કામ કરશે. જેના કારણે શું થશે? તો કે નિવસન તંત્રના તમામ પોષક સ્તરોને અલ્ટરનેટ નુકસાન થશે. સમજો કે આ વનસ્પતિને નુકસાન થયું, વનસ્પતિ ઉપર આધાર રાખવાવાળા પ્રાણીને નુકસાન થયું, એના પર આધાર રાખવાવાળા કોઈ અન્ય પ્રાણીને પણ નુકસાન થયું. એનો મતલબ કે સંપૂર્ણ ચેઇન જે આહાર માટે આહાર શૃંખલા બનાવે છે એ આખી આહાર શૃંખલાને નુકસાન થાય છે. એનો મતલબ કે નિવસન તંત્રને નુકસાન થશે જૈવ વિશાલન પહેરશે એના કારણે. જૈવ વિશાલનનો પ્રશ્ન આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. ઓકે, એટલે આની અંદર આપણે પહેલો મુદ્દો લખશું જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડ. બીજું જે છે એ શું છે? તો કે પર્યાવરણની અંદર ઘટકો કે જે શું કરે છે? તો કે ઉર્જા અને શક્તિ માટેના પોષક સ્તર છે. ઉર્જા અને શક્તિ માટે જે પોષક સ્તરો છે આ પોષક સ્તરોને પણ નુકસાન કરશે જૈવ અવિઘટનીય પદાર્થો છે તે. ઓકે, તો આ પ્રશ્નની અંદર આપણે આ બે મુદ્દા લખશું. ઉર્જા અને શક્તિના પોષક સ્તરોને નુકસાન કરશે અને જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડ જે શું કરશે? તો કે આહાર શૃંખલા અને નિવસન તંત્રના પોષક સ્તરોને નુકસાન કરશે. થેન્ક યુ સો મચ.